તમે આપણા ઘણા દેવો એવા છે. ગણપતિ મહારાજને જોવો તો એની આકૃતિ છે એ હાથીની છે. હનુમાનજી મહારાજનું તમે મુખારવિંદના દર્શન કરો તો હનુમાનજી મહારાજની જે આકૃતિ છે એ તો વાનરની છે. એ આમ જોવું ન ગમે, પણ મારે આ તકે કહેવું છે કે તમારી આકૃતિ કેવી છે એ મહત્વનું નથી. અષ્ટાવક્ર જયારે જનકની સભાની અંદર આવ્યા ત્યારે જનકને જોઈ, આ અષ્ટાવક્રને જોઈ અને જનક મહારાજની સભામાં જેટલા વિદ્વાનો હતા એ હસવા લાગ્યા. અને શું કામ હસ્યા? બોલે અષ્ટાવક્ર 8 અંગથી વાંકા છે. શરીરનો બાહ્ય દેખાવ જોયો અને વિદ્વાનો જયારે હસ્યા ત્યારે જનક મહારાજને પણ જડ કીધા, એ જડ જનક, આ મૂર્ખાઓની સભા ભરીને બેઠો છું. અને સીધો જ પ્રશ્ન કર્યો અષ્ટાવક્રજીએ, આ સાચું કે પેલું સાચું મને બતાવો. અને બધા વિદ્વાનો ચિંતામાં પડી ગયા કે ઓ આ કોણ આવ્યું? તો તમારો દેખાવ કેવો છે એનું મહત્વ નથી, તમારી આકૃતિ કેવી છે એનું મહત્વ નથી, પણ તમારી પ્રકૃતિ કેવી છે એ મહત્વનું છે, તમારી સંસ્કૃતિ કઈ છે એ મહત્વનું છે. હું ઘણી વાર કહું, અમારે આત્માનંદ બાપુ એવું કહે કે આ દુનિયાની અંદર ચિત્રની પૂજા નથી, આ દુનિયાની અંદર ચરિત્રની પૂજા છે. આપણે ચરિત્ર એવું બનાવ. ગણપતિ મહારાજનું ચરિત્ર એટલું બધું શુદ્ધ છે, હનુમાનજી મહારાજનું ચરિત્ર એટલું બધું શુદ્ધ છે કે એની પ્રતિકૃતિ સારી ન હોવા છતાં પણ આપણે એને પૂજીએ છીએ.